ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 વેર વિશે પ્રશ્ન સમજીએ. તો સૌથી પહેલાં વેર એટલે શું? તો વેર એટલે ક્યાં, કઈ ઠેકાણે, કઈ બાજુ વગેરે. અમુક વ્યક્તિ કે વસ્તુના સ્થાન વિશે, એટલે કે તે ક્યાં છે એમ પૂછવા, જાણવા માટે વેરથી પ્રશ્ન વાક્ય શરૂ કરાય છે. ટૂંકમાં સમજવું હોય તો કોઈ પણ વસ્તુ કે ક્યાં છે કે વ્યક્તિ ક્યાં છે તે જાણવા માટે વેરથી પ્રશ્ન પૂછાય. હવે આગળ જોઈએ. પ્રશ્નના ઉત્તરમાં ઇન એટલે માં કે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે અને નિયર એટલે પાસે જેવા પ્રેપોઝિશન્સ નામયોગી અવયવનો ઉપયોગ સ્થાન દર્શાવવા થાય છે. ટૂંકમાં તમારે ઇન, ઓન, અંડર અને નિયર જેવા નામયોગી અવયવની તમારે સમજ મેળવવી પડે. એક ઉદાહરણ આપ્યું છે, વેર ઇઝ ધ કેટ. તમે ચિત્રમાં જુઓ, બિલાડી ક્યાં છે? તો ટેબલ નીચે. હવે નીચે દર્શાવવા માટે આપણે અંડરનો ઉપયોગ કરીશું, એટલે જવાબ લખીશું ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. બિલાડી ટેબલ નીચે છે. કોઈ વસ્તુ નીચે દર્શાવી હોય તેમાં અંગ્રેજીમાં અંડરનો નામયોગી અવયવનો ઉપયોગ થાય. આગળ જોઈએ. વેર ઇઝ ધ બુક. પુસ્તક ક્યાં છે? તો તમે જુઓ છો કે ટેબલ પર. તો જવાબ લખીશું ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ચોપડી ટેબલ પર છે, કાં તો પુસ્તક ટેબલ પર છે. આગળ જોઈએ. વેર ઇઝ ધ બોય. છોકરો ક્યાં છે? તો તમે ચિત્રમાં જુઓ, છોકરો કાર પાસે છે. તો જવાબ લખીશું ધ બોય ઇઝ નિયર ધ કાર. છોકરો કાર પાસે છે. આગળ જોઈએ. વેર ઇઝ ધ બર્ડ. પક્ષી ક્યાં છે? તો પિંજરામાં. તો જવાબ લખીશું ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ. પક્ષી પિંજરામાં છે. આગળ જોઈએ. વેર આર ધ બોલ્સ. જો બહુવચન આવ્યું એટલે આર આવ્યું, બરાબર. દડા ક્યાં છે? તો તમે જુઓ છો કે ખાટલા પર. તો જવાબ લખીશું ધ બોલ્સ આર ઓન ધ કોટ. દડા ખાટલા પર છે. આગળ. વેર આર ધ કાઉસ. ગાય ક્યાં છે? તો તમે જુઓ છો કે ઝાડ નીચે ગાય છે. તો જવાબ લખીશું ધ કાઉઝ આર અંડર ધ ટ્રી. ગાયો ઝાડ નીચે છે. આગળ. વેર આર ધ પેન્સ. પેન ક્યાં છે? તો તમે જુઓ છો ચિત્રમાં પેન્સ ખોખામાં દેખાય છે. તો જવાબ લખીશું ધ પેન્સ આર ઇન ધ બોક્સ. પેન બોક્સમાં છે, કાં તો ખોખામાં છે. આગળ. વેર આર ધ વિમેન. તમે સ્ત્રીઓ ક્યાં છે? તમે જુઓ છો કૂવા પાસે. કૂવાને અંગ્રેજીમાં વેલ કહેવાય. તો જવાબ લખીશું ધ વિમેન આર નિયર ધ વેલ. સ્ત્રીઓ કૂવા પાસે છે. ચાલો હવે એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 1, ચિત્રો જુઓ અને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. જો કૌંસમાં શબ્દ આપ્યા છે ઇન. ઇન એટલે માં, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, નિયર એટલે પાસે. તમારે ચિત્ર જોવાનું અને વસ્તુ કે વ્યક્તિ ક્યાં છે
એના આધારે આપણે જવાબ લખવાનો. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, એના આધારે ઉદાહરણ આપ્યું છે. જુઓ, ધ રેટ ઇઝ ઓન ધ મેટ. રેટ એટલે ઉંદર, મેટ એટલે સાદડી કે ચાદર. ધ રેટ ઇઝ ઓન ધ મેટ. ઉંદર ચાદર પર છે. ચિત્ર પહેલું જોઈએ તો શું દેખાય છે? કાર. તો એ લખ્યું છે ધ કાર ઇઝ ખાલી જગ્યા ધ ગેટ. ખાલી જગ્યામાં શું આવશે? તો જો ગેટની પાસે છે એટલે નિયર ધ ગેટ. ધ કાર ઇઝ ઇન નહીં આવે, નિયર આવશે. નિયર ધ ગેટ. ગાડી ગેટ પાસે છે. નંબર 2, ધ બેગ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. તો જવાબ આવશે ઓન ધ ટેબલ. ધ બેગ ઇઝ ઓન ધ ટેબલ. બેગ ટેબલ પર છે. નંબર 3, ધ બુક્સ આર ખાલી જગ્યા ધ બેગ. તો જવાબ આવશે ઇન ધ બેગ. ચોપડીઓ બેગમાં છે. એ જ પ્રમાણે નંબર 4 ચિત્ર જોઈશું અને આગળ એના જવાબો લખીશું. ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ચેર. ચેર એટલે ખુરશી. દડો ક્યાં છે? તો ખુરશી નીચે. તો જવાબ આવશે અંડર. ધ બોલ ઇઝ અંડર ધ ચેર. દડો ખુરશી નીચે છે. નંબર 5, ધ પેરોટ ઇઝ બ્લેન્ક ધ કેજ. કેજ એટલે પાંદડું. પોપટ ક્યાં છે? પાંજરામાં. તો જવાબ આવશે ધ પેરોટ ઇઝ ઇન ધ કેજ. પોપટ પાંજરામાં છે. નંબર 6, ધ બોયઝ આર ખાલી જગ્યા ધ વેલ. વેલ એટલે કૂવો. છોકરાઓ કૂવા પાસે છે. તો જવાબ આવશે નિયર. ધ બોયઝ આર નિયર ધ વેલ. છોકરાઓ કૂવા પાસે છે. નંબર 7, ધ હટ. હટ એટલે ઝૂંપડી કે મકાન. ધ હટ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી. તમે જુઓ, ઝૂંપડી ઝાડની પાસે છે એટલે જવાબ આવશે નિયર. ધ હટ ઇઝ નિયર ધ ટ્રી. ઝૂંપડી ઝાડ પાસે છે. નંબર 8, ધ મંકી ઇઝ ખાલી જગ્યા ધ રૂફ. રૂફ એટલે છાપરું. વાંદરો ક્યાં છે? છાપરા પર. તો જવાબ આવશે ઓન. ધ મંકી ઇઝ ઓન ધ રૂફ. વાંદરો છાપરા પર છે. નંબર 9, ધ માઇસ આર ખાલી જગ્યા ધ ચેર. ચેર એટલે ખુરશી. માઇસ એટલે ઉંદરો. તમે જો ખુરશી નીચે ઉંદરો છે. નીચે હોય દર્શાવવું હોય તો આપણે અંડર લખીશું. એટલે જવાબ શું આવશે? અંડર. એટલે વાક્ય વાંચીશું. ધ માઇસ આર અંડર ધ ચેર. ઉંદરો ખુરશી નીચે છે. નંબર 10, ધ એપલ્સ આર ખાલી જગ્યા ધ બાસ્કેટ. બાસ્કેટ એટલે ટોપલી. ટોપલીમાં શું છે? સફરજન. તો જવાબ આવશે ઇન. તો લખીશું ધ એપલ્સ આર ઇન ધ બાસ્કેટ. સફરજનો ટોપલીમાં છે. હવે આગળની એક્ટિવિટી જોઈએ. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને ઇન, ઓન, અંડર અથવા નિયરનો ઉપયોગ કરીને ઉત્તર લખો. આપણે ચિત્ર જોવાનું અને પ્રશ્ન વાંચવાનો. એના આધારે જવાબ લખવાનો. એક્ઝામ્પલ, વેર ઇઝ ધ કેટ. વેર એટલે સમજો ક્યાં. વેરનો અર્થ શું થાય? ક્યાં. બિલાડી ક્યાં છે? તમે ચિત્રમાં જુઓ છો ટેબલ નીચે. ક્યાં છે? ટેબલ
નીચે, એટલે જવાબ આવશે અંડર ધ ટેબલ. એટલે અહીં લખીશું ઇટ ઇઝ અંડર ધ ટેબલ. તે ટેબલ નીચે છે. ચલો આગળ જોઈએ. નંબર 1, વેર આર ધ બુક્સ? પુસ્તકો ક્યાં છે? તો પુસ્તકો કબાટમાં છે. તો જવાબ લખીશું ધ બુક્સ આર ઇન ધ કપબોર્ડ. ચોપડીઓ કબાટમાં છે. નંબર 2, વેર ઇઝ ધ ક્લોક? ક્લોક એટલે ઘડિયાળ. ઘડિયાળ ક્યાં છે? તો તમે જુઓ છો કે દિવાલ પર દેખાય છે. જવાબ લખીશું ઇટ ઇઝ ઓન ધ વોલ. તે દિવાલ પર છે. નંબર 3, વેર ઇઝ ધ વેલ? વેલ એટલે કૂવો. કૂવો ક્યાં છે? તો ઘર પાસે. તો જવાબ લખીશું ઇટ ઇઝ નિયર ધ હાઉસ. તે ઘર પાસે છે. નંબર 4, વેર આર ધ મેન? માણસો ક્યાં છે? તો તમને દેખાય ઝાડ નીચે, એટલે લખીશું અંડર ધ ટ્રી. તો જવાબ લખીશું ધ મેન આર અંડર ધ ટ્રી. માણસો ઝાડ નીચે છે. આગળ જઈએ. નંબર 5, વેર આર ધ ફ્લાવર્સ? ફૂલો ક્યાં છે? તો ફૂલો ફૂલદાનીમાં છે. તો જવાબ લખીશું ધ ફ્લાવર્સ આર ઇન ધ ફ્લાવર પોટ. ફૂલો ફૂલદાનીમાં છે. નંબર 6, વેર આર ધ ગ્લાસીસ? ગ્લાસો ક્યાં છે? તો તમને દેખાય છે ખુરશી પર, ઓન ધ ચેર. તો જવાબ લખીશું ધ ગ્લાસીસ આર ઓન ધ ચેર. ગ્લાસો ખુરશી પર છે. નંબર 7, વેર આર ધ બોયઝ? બોયઝ એટલે છોકરાઓ. છોકરાઓ ક્યાં છે? તો અહીં દેખાય છે બસ પાસે, એટલે કે નિયર ધ બસ. તો જવાબ લખીશું ધ બોયઝ આર નિયર ધ બસ. છોકરાઓ બસ પાસે છે. આગળ નંબર 8, વેર ઇઝ ધ ટ્રેક્ટર? તમે જુઓ ટ્રેક્ટર ક્યાં છે? તો ઝાડ પાસે, એટલે કે નિયર ધ ટ્રી. તો જવાબ લખીશું ઇટ ઇઝ નિયર ધ ટ્રી. તે ઝાડ પાસે છે. નંબર 9, વેર ઇઝ ધ બોલ? બોલ ક્યાં છે? તો જો ટોપલીમાં, ઇન ધ બાસ્કેટ. તો જવાબ લખીશું ઇટ ઇઝ ઇન ધ બાસ્કેટ. તે ટોપલીમાં છે. નંબર 10, વેર ઇઝ ધ કાર? કાર ક્યાં છે? તો જો અહીં ટ્રક દેખાય છે એની પાસે, એટલે કે નિયર ધ ટ્રક. તો જવાબ લખીશું ઇટ ઇઝ નિયર ધ ટ્રક. તે ટ્રક પાસે છે. આગળ નંબર 11, વેર ઇઝ ધ પોટ? ઘડો ક્યાં છે? તો માથા પર, એટલે કે ઓન ધ હેડ. ઇટ ઇઝ ઓન ધ હેડ. તે માથા પર છે. નંબર 12, વેર આર ધ બોર્ડ્સ?
બોટ્સ ક્યાં છે, હોડી ક્યાં છે? તમે જુઓ છો દરિયા પર. ઓન ધ સી. ધ બોટ્સ આર ઓન ધ સી. હોડી દરિયા પર છે. નંબર 13. વેર ઇઝ ધ મેંગો ટ્રી? આંબાનું ઝાડ ક્યાં છે? તો તમે જુઓ ગેટ પાસે. તો આપણે લખીશું નિયર ધ ગેટ. ઇટ ઇઝ નિયર ધ ગેટ. GATE આવશે અહીં આગળ. નંબર 14. વેર આર ધ શૂઝ? શૂઝ એટલે જોડા. જોડા ક્યાં છે? તો કોટ નીચે. તો અંડર ધ કોટ. તો જવાબ લખીશું ધ શૂઝ આર અંડર ધ કોટ. જોડા કોટ નીચે છે. નંબર 15. વેર ઇઝ ધ બોટલ? બોટલ ક્યાં છે? તો તમે જુઓ છો ટેબલ પર, એટલે કે ઓન ધ ટેબલ. લખીશું જવાબ ઇટ ઇઝ ઓન ધ ટેબલ. તે ટેબલ પર છે. હવે ચિત્ર જુઓ. હવે ચિત્ર જુઓ અને ખાલી જગ્યા પૂરી વાક્ય પૂર્ણ કરો. અહીંયા આપણે ચિત્ર જોવાનું છે અને ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું. એક વસ્તુ હોય તો ધેર ઇઝથી બતાવવાનું અને વાક્ય બનાવવાનું, અને બે એક કરતાં વધારે હોય તો ધેર આરથી વાક્ય બનાવીશું. અહીંયા એક ચિત્ર દેખાય છે, એના આધારે આપણે ખાલી જગ્યા પૂરીએ. બરાબર. અત્યારે તો હું વાંચી જાઉં છું. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. બરાબર. એ રીતે બધા વાક્યો આપણે બનાવીશું. તો નંબર 1. ધેર ઇઝ અ લેમ્પ ઓન ધ ટેબલ. ટેબલ પર લેમ્પ છે. નંબર 2. ધેર ઇઝ અ કેટ ઓન ધ ચેર. ખુરશી પર બિલાડી છે. નંબર 3. ધેર ઇઝ અ બેટ અંડર ધ બેડ. બેડ નીચે બેટ છે. નંબર 4. ધેર આર બેગ્સ ઓન ધ બેડ. બેડ પર થેલા છે. નંબર 5. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ વિન્ડો. નિયર ધ વિન્ડો એટલે બારી પાસે. બારી પાસે કબાટ છે. નંબર 6. ધેર ઇઝ અ બોક્સ નિયર ધ કપબોર્ડ. કપબોર્ડ એટલે કબાટ. કબાટ પાસે બોક્સ એટલે કે ખોખું છે. નંબર 7. ધેર આર બોલ્સ ઇન ધ બોક્સ. બોક્સમાં દડા છે. નંબર 8. ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. દિવાલ પર ઘડિયાળ છે. નંબર 9. ધેર આર પિક્ચર્સ નિયર ધ ક્લોક. ઘડિયાળ પાસે ચિત્રો છે. તો આ રીતે તમે આ ચિત્રો જોઈને ખાલી જગ્યા પૂરી શકો. જો એક વચન હોય તો ધેર ઇઝ અને બહુવચન હોય તો ધેર આરનો ઉપયોગ કરીને ચિત્ર જોઈ ખાલી જગ્યા પૂરી શકો છો.